આજના તાજા અને મુખ્ય સમાચાર. પત્નીએ ₹15,000માં મંગાવ્યો ઝેરી સાપ, 2 દિવસ ભૂખ્યો રાખ્યો અને પછી પતિના બેડ પર છોડી દીધો. કરચ સાપ અંગે માહિતી મેળવ્યા બાદ તેની વિશેષતા અને અન્ય માહિતી એકત્રિત કરી હતી. તેને જાણવા મળ્યું હતું કે આ સાપ રાત્રિના સમયે શિકાર કરવા નીકળે છે અને સામાન્ય રીતે ઘરોમાં ઘૂસીને પથારી પર ચડી જાય છે. મેરઠમાં પ્રેમી માટે પત્નીને સાપ કરડાવી મોતને ઘાટ ઉતારી દેનાર પત્ની દામિનીને લઈ ખુલાસો થયો છે. દામિનીએ અતુલ પવારની હત્યા બાદ કેટલાક મહિના સુધી પ્લાનિંગ કર્યું હતું. ઇન્ટરનેટ પર તેણે ખૂબ જ ઝેરી સાપને લઈને સર્ચ કર્યું હતું. કરચ સાપ અંગે માહિતી મેળવ્યા બાદ તેની વિશેષતા અને અન્ય માહિતી પણ એકત્રિત કરી હતી. તેને જાણવા મળ્યું હતું કે આ સાપ રાત્રિના સમયે શિકાર કરવા નીકળે છે અને સામાન્ય રીતે ઘરોમાં ઘૂસીને પથારી પર ચડી જાય છે. આ સંજોગોમાં દામિની અને તુષારે ષડયંત્ર માટે આ સાપ યોગ્ય લાગ્યો. તુષારે ફોટો ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કર્યો. આ ફોટો તુષારે તેના સાથીઓ સોનુ અને ઉદયને દેખાડી કહ્યું કે બસ આ જ સાપ જોઈએ છે. આ માટે મદારીને આપવા ₹15,000 પણ આપ્યા. આશરે 7 દિવસમાં મદારી ક્યાંથી આ સાપ પકડીને લાવ્યો. તુષાર અને દામિનીએ સાપ મળ્યા બાદ યોજનાને અંતિમ અંજામ આપ્યો. 2 દિવસ સુધી સાપને ભૂખ્યો રાખ્યો અને ત્યારબાદ ગુરુવારે અતુલના બેડ પર સાપ છોડી દીધો. કરચ સાપે અતુલને ડંખ માર્યો અને તેનું મોત થયું. પોલીસે અતુલ પવાર હત્યાકાંડમાં દામિની, તુષાર, સોનુ અને ઉદયની અલગ અલગથી પૂછપરછ કરી હતી. જાણવા મળ્યું હતું કે દામિનીએ અતુલની હત્યા માટે સાપથી ડંખ આપવાનો સૌથી સરળ માર્ગ લાગ્યો હતો. તેને એકવાર એવા સાપની જરૂર હતી કે જે ઘરમાં ઘૂસે અને ખૂબ જ ઝેરીલો હોય. કરચ સાપ ભોજન અને ગરમીની શોધમાં ઘરોમાં ઘૂસે છે અને ઘરમાં ઊંઘતી વ્યક્તિને કરડે છે. તુષારે તેના મિત્ર સોનુ અને ઉદયનો સંપર્ક કર્યો હતો. જણાવ્યું કે આ પ્રકારનો સાપ જંગલમાં મળી જાય છે અને ₹15,000 આપીને તે ખરીદ્યો હતો. રાત્રિના સમયે દામિનીએ તેના પતિને 10-12 ઊંઘની ગોળીઓ દૂધમાં આપી દીધી હતી. ત્યારબાદ તેણે જાતે જ પતિના બેડ પર સાપ મૂકી દીધો, જે રાત્રિના સમયે તેને કરડી ગયો હતો.